દિયોદર શહેરમાં એડવાન્સ ટેકનોલોજી સાથે ફિઝિયોથેરાપી ક્લિનિકનો શુભારંભ થયો છે। દિયોદરમાં હવે નવા હોસ્પિટલો ક્લિનિકો બની રહ્યા છે, ત્યારે આજ રોજ દિયોદર હાઈવે વિસ્તારમાં એક ફિઝિયોથેરાપિક ક્લિનિકનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો, જેમાં ફિઝિયોથેરાપિકના દર્દીઓ જેમ કે ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો, ગરદનનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુનો દુખાવો, મણકાનો દુખાવો, ગાદી ખસી જવી, મોઢાનો લકવો, પેરાલિસિસ લકવો, ખાલી ચડી જવી, હાથ પગમાં ધ્રુજારી, હાથ પગનો લકવો જેવા અનેક પ્રકારની સારવાર હવે દિયોદર શહેરમાં થશે, જેમાં ડોક્ટર ભાવનાબેન એસ પરમાર, ડોક્ટર હિતેશભાઈ કે ચૌધરી, ડોક્ટર તેજસભાઈ બી ચૌહાણ, નરેશ પી પંચાલ દ્વારા આ ફિઝિયોથેરાપી ક્લિનિક ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને આજથી શુભારંભ કરાવવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટરો, આગેવાનો, ગામ લોકો આ શુભારંભમાં બહોળી સંખ્યામાં મંગલ પ્રારંભમાં પધારી હાજરી આપી હતી। નમસ્કાર, હું ડૉક્ટર ભાવના પરમાર, વેલનેસ ફિઝિયોથેરાપી સેન્ટર। આજે અમારા દિયોદરમાં સૌપ્રથમ એડવાન્સ ટેકનોલોજી દ્વારા ફિઝિયોથેરાપી સેન્ટરની શરૂઆત થઈ છે, જેમ કે લેઝર થેરાપી દ્વારા ટીચરનો દુખાવો, ગભાનો દુખાવો, લકવાવાળા પેશન્ટ, મોઢાનો લકવો, બધી અદ્યતન ટેકનોલોજી દ્વારા ટ્રીટમેન્ટ કરવામાં આવશે। આજે આપણે વેલનેસ ફિઝિયોથેરાપી સેન્ટરનો શુભારંભ કરી રહ્યા છે। એની અંદર ઘણા બધા દર્દીઓને લકવો પડ્યો હોય, બરાબર છે, એની પછી કસરતની સારવાર હોય, પછી ઓપરેશન કરાયેલું હોય, સાંધા બદલેલા હોય, ઓપરેશન પછી જે લોકોને સાંધો જકડાઈ જતો હોય કે જેની અંદર થોડી ઘણી ખોડ રહેતી હોય, કસરત ન કરતા હોય, સ્નાયુ નબળા પડતા હોય, એના માટે કસરત વિભાગ પણ આપણે ચાલુ કરેલો છે। પછી જૂના જે દુખાવા હોય કે જે દવા ગોળી લીધી હોય અને ઓપરેશન તરફ ના જવું હોય, તો એમના માટે પણ આપણે અત્યારે આધુનિક મશીનરી વસાયેલી છે, જેથી કરીને એ દુખાવા પણ જડમૂળથી આપણે મુક્ત કરી શકીએ છીએ।